નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો. તમામ પક્ષો અત્યારે ટિકિટ વહેંચણીમાં લાગી ગયા છે અને ટિકિટ વહેંચણીમાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ છે. ઉમેદવારોની યાદીઓ ધીમે ધીમે આવી રહી છે. ગુજરાત ભાજપ હોય, કોંગ્રેસ હોય અને આમ આદમી પાર્ટી, આ તમામ જગ્યાએથી અત્યારે ધીમે ધીમે યાદીઓ આવી રહી છે. કોંગ્રેસે તો યાદી આપવાની વહેલી શરૂઆત કરી દીધી હતી, પરંતુ હવે યાદી બહાર પાડવાનું ના પાડ્યું છે અને કહ્યું છે કે ટેલિફોનિક જાણ કરવામાં આવશે. તો ભાજપમાં પણ ગત રોજ અને આજે યાદીઓ આવવાની શરૂ થઈ ગઈ. ધીમે ધીમે એક એક જિલ્લા સસ્પેન્સ સાથે યાદીઓ આવી રહી છે અને ભડાકા પણ થઈ રહ્યા છે. અનેક જગ્યા પર ભાજપમાં ભંગાણ છે, નારાજગી છે, અનેક ઉમેદવારોના આંખમાં આંસુ છે. તો આમ આદમી પાર્ટીની સ્થિતિ એવી છે કે ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે અને હજુ અનેક બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવાર પણ નથી મળતા. એટલે આ વખતે ગુજરાતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. ઉમેદવારોની જાહેરાત થવાની છે. હજુ તો અનેક ઉમેદવારો આવવાના બાકી છે. આ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો. રાજકીય કંઈ ખુશી કંઈ ગમનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે ચર્ચા કરવી છે અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેટલો ગરમાવો લાવી રહી છે એ મુદ્દાને પણ જાણવો છે. તો મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે નિલેશભાઈ સોલંકી, જેઓ ભાજપના નેતા છે, પ્રણવભાઈ સોની કોંગ્રેસના નેતા છે અને અશોકભાઈ પટેલ, જેઓ વિશ્લેષક છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત નિલેશભાઈ આપનાથી. ભાજપની યાદી ધીમે ધીમે આવી રહી છે અને ગરમાવો પણ લાવી રહી છે. અમદાવાદમાં હજુ યાદી જાહેર નથી થઈ, પરંતુ ટેલિફોનિક જાણ થઈ. રાજીનામા પડવાના શરૂ થઈ ગયા. ગુજરાતના અનેક ખૂણાઓ છે કે જ્યાં યાદી આવતા નારાજગી જોવા મળી છે. ઉમેદવારોની પસંદગીમાં ઉમેદવારો જાજા છે ને ટિકિટો ઓછી છે. કઈ રીતે જોઈ રહ્યા છો ને કેવું ભાજપનો માહોલ? રોનકભાઈ, મંતવ્યના દર્શક મિત્રોને નમસ્કાર છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીના 10,000 ઉમેદવારો, જે અમારું નિરીક્ષકો 1700 નિરીક્ષકો ગયા મંડળ લેવલે, અને પછી પાર્લામેન્ટરી અને ચૂંટણી સમિતિ સુધી આ બેઠકોનો દોર ચાલતો હતો. હવે 74 લાખ પેજ સમિતિના સભ્યો છે, 12,785 શક્તિ કેન્દ્રો છે, 52,000 બૂથો છે અને 1.5 કરોડ પ્રાથમિક સભ્યો છે અને 70 થી 80 લાખ સક્રિય સભ્યો છે. હવે આ બધાનું કહી શકાય કે સમન્વય, કે આ બધામાંથી કાર્યકર્તા ખૂબ જ મોટા સંખ્યામાં કાર્યકર્તા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે. નરેન્દ્રભાઈથી માંડીને પેજ સમિતિના પ્રમુખ સુધી માત્ર કાર્યકર્તાની આ કહી શકાય પાર્ટી છે. એટલા જ માટે કાર્યકર્તામાંથી ઉમેદવાર શોધો, પ્લસ જાતિ સમીકરણ, કે જે બંધારણની પણ જોગવાઈ આમાં જોવાની હોય કે ઓબીસી 27% ભારતીય જનતા પાર્ટીએ ઝવેરી કમિશનને એપ્રુવલથી આ માર્ગદર્શનમાં એ કરી, જે પંચાયતથી માંડીને આ ચૂંટણીમાં પણ લાગુ છે. SC STના પણ અનામતનો પણ જોવાનું છે અને જનરલ કેટેગરીની પણ. તો આ બધાના દરેક વોર્ડમાં, દરેક જિલ્લા તાલુકામાં કે કઈ રીતનું આ ઉમેદવાર જે જીતે છે, જે કાર્યકર્તા હોય, તો આ બધાનું મંથન કરવામાં 10,000 બેઠકો છે તો વાર લાગે, સ્વાભાવિક છે. પણ એટલી પણ નથી વાર થઈ ગઈ કે આપણે એના માટે કોઈ ચર્ચા કરીએ. આવી જશે, નામ આવી જશે. આવતીકાલે છે, આખો દિવસ છે અને અમારી જોડે લીગલ ટીમ છે ભારતીય જનતા પાર્ટીના પ્રકલ્પમાં. કાર્યકર્તાઓને પણ ટેલિફોનિક જાણ કરવામાં આવી છે કે ભાઈ આ ડોક્યુમેન્ટ રેડી રાખજો. એટલે આવતીકાલે વિજય મુહૂર્તમાં અમારા બધા જ ઉમેદવારો વિજય કહી શકાય કે આગળ વિજય રથ તરફ આગળ વધશે. અને જેમ જેમ ઓછા સમય છે, સૌથી વધારે એરિયા હોય છે, ખૂબ જ મોટા વોર્ડ હોય છે ઘણી જગ્યાએ, કે વિધાનસભા લેવલના પણ અમુક જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિ હોય છે. તો એ છતાંય આ કાર્યકર્તા ઉમેદવાર બને છે અને ડંકે કી ચોટ ઉપર એ જીતવાનો પ્રયાસ કરે છે. કારણ કે જે ગામે ગામે, જે ઘરે ઘરે બૂથ લેવલે જે રિપોર્ટ કાર્ડ લઈને જાય છે કે ભાઈ આ રિપોર્ટ કાર્ડ છે અમારું, જનતાની વચ્ચે 12 માસ રહેવું, 24 કલાક રહેવું, કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ હોય. જનતાનો ઘણી જગ્યાએ આક્ષેપ પણ થાય છે, ઘણી જગ્યાએ એવું પણ થાય છે કે ભાઈ પરીક્ષા લેતા હોય, હવે તો મોબાઈલ આવી ગયા છે, રીલ ઉતરી જાય છે. તો આ બધાની વચ્ચે
આટલા કાર્યકર્તા હોય, જનતાની વચ્ચે જવાનું, છતાંય એના ખાટલા ઉપર બેસે છે, પોળમાં બેસે છે, મોહલ્લામાં બેસે છે ને એ અમારો કાર્યકર્તા રાઉન્ડમાં એના ત્યાં ચા પીને આવે છે, તો સ્વાભાવિક છે કે આ ઉમેદવારો જીતે છે અને આગળ એ વિકાસનો રથ ક્યારેય થમતો નથી. જી બિલકુલ. જી પ્રણવભાઈ, કોંગ્રેસમાં અત્યારે ઉમેદવારો આયાતી થઈ રહ્યા છે. કદાચ ભાજપમાં ટિકિટ ન મળે એટલે કોંગ્રેસમાં પોતાનો હાથ અજમાવવા આવી રહ્યા છે અને સાથે સાથે કોંગ્રેસે હજુ મતદારો કોના પર વિશ્વાસ કરશે યાદી જાહેર નથી કરી. હજુ પણ ધીમે ધીમે યાદી આવી રહી છે, જો કે મોટાભાગની થઈ પણ ચૂકી છે. કેવો માહોલ ચૂંટણીનો, કેવી તૈયારી અને સાથે સાથે ઉમેદવારો આવી રહ્યા છે ને કેટલો આવકાર મળી રહ્યો છે? રોનકભાઈ, સૌથી પહેલા તો તમે આપણે ડિબેટ સ્ટાર્ટ થઈ ચાલુ થઈ ત્યારે તમે કહ્યું કે સૌથી પહેલી યાદી કોંગ્રેસ પક્ષ તરફથી આઝાદી બહાર આવી ગયેલી હતી. હવે નિલેશભાઈએ જે વાત કરી કે 74 લાખ એમના પ્રેત પ્રમુખ છે, 70 થી 80 લાખ એમના સભ્યો છે, 1.5 કરોડ એમના સામાન્ય સભ્યો છે. આટલા બધા હોવા છતાં પણ અને કહે છે કે ભાઈ અમે 24 કલાક અમારી આખી ટીમ જનતાની સેવા માટે તત્પર હોય છે. હું છેલ્લા 15 દિવસથી દરેક ન્યૂઝ ચેનલ, ટીવી ડિબેટો પર તો નહીં પણ રેગ્યુલર ન્યૂઝ સમાચાર જોઈ રહ્યો છું. ત્યાં જનતાનો એક જ પ્રશ્ન છે કે અહીંયા આગળ એક વખત ભાજપ વાળા આવીને વોટ લઈને ગયા, હજી 5 વર્ષ સુધી કોઈ દેખાતું જ નથી. અને તમે અત્યારે તમારી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છો કે અમદાવાદમાં તમે કદાચ ગઈકાલે બી જોયું હશે, બોડેદેવ જેવો કેટલો સારો વિસ્તાર છે પશ્ચિમનો. એ બોડેદેવ વિસ્તારની અંદર પણ તારી જનતા એમ કહે છે કે ભાઈ એંગળી તમારે વોટ લેવા માટે આવવું નહીં. એ બહુ દુઃખદ અને આઘાતજનક બાબત કહેવાય ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે છેલ્લા 30 વર્ષથી એમનું શાસન ચાલી રહ્યું છે. હવે તમે વાત કરો છો કે આટલા બધા તમારી પાસે છે પેજ પ્રમુખ ને કાર્યકર્તાઓને, આ બધા આંકડા તમે ગણાવો છો, વાતો બધી મોટી મોટી કરો છો, પણ તમે એ નથી કહી શકતા કે આટલું બધું છે છતાં પણ 5 વર્ષમાં તમે વિકાસના નામે તો કાં તો પછી જનતા મૂર્ખ છે કાં તમે જનતાને મૂર્ખ બનાવી રહ્યા છો. એમાંથી પ્રશ્ન એ જ નીકળે છે કે ભાઈ ખરેખર મૂર્ખ કોણ છે? જનતા મૂર્ખ છે? તો જનતા જો મૂર્ખ હોય તો જનતા શેના માટે ઉભો રહે? તો વિકાસ થયો હોય તો જનતાને એવું કહેવાની જરૂરત નથી પડતી. દરેક ટીવી ચેનલના માધ્યમથી જોઉં છું, તમે અત્યારે બી જનતાનો પોલ મૂકશો ને અને તમે એમાં પૂછશો કે ભાજપના કે કોંગ્રેસના, હું તો બે પક્ષ કહું છું, બે પક્ષના કેટલા કાર્યકર્તાઓ આવે છે તમારા નગરની વિઝિટ કરવા માટે? કઈક વર્ગના લોકોને તો જનતાને ખબર નથી કે અમારા કોર્પોરેટર કોણ છે. એક વખત આયા જ નથી, આયા હોય તો ખબર હોય. હવે પ્રશ્ન જનતા કરી રહી છે, આ ગુજરાતની થોડી જનતા કરી રહી છે. એટલે હવે નિલેશભાઈને પૂછો કે તમે આટલી મોટી તમારી ભાજપની ટીમ છે અને કાર્યકર્તાઓ આટલા બધા છે, છતાં પણ જનતા એનાથી પરેશાન કેમ છે? તમે બીજી વાત કરી કે તમે જોજો અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે આવન જાવન થતું હોય છે, પણ અત્યાર સુધી મોટે ભાગે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, દરેક ટીવી ચેનલ વાળા એવું બતાવવાનું કે કોંગ્રેસમાં બખાડો અને કોંગ્રેસમાં બંગાળ અને કોંગ્રેસના નેતાઓએ ભાજપ કેસરીઓ ધારણ કર્યો. પણ તમે એક પત્રકાર તરીકે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે છેલ્લા 15 દિવસમાં ભાજપમાંથી કેટલા લોકો કોંગ્રેસ તરફ વળી રહ્યા છે, કોંગ્રેસમાં આવી રહ્યા છે. એમની આખી કાર્યકર્તાઓની જોડે લઈને આવી રહ્યા છે. એ શેના માટે આવી રહ્યા છે એ એમને ખાસ પૂછવાની જરૂર છે. હું ટીવીના માધ્યમથી જણાવવા માંગીશ જનતાને કે ખરેખર હવે ભાજપના વળતા પાણી આવી રહ્યા છે. અત્યાર સુધી ચાલતું હતું નાનું ચલાવ્યું, મોદી સાહેબના નામ ઉપર વોટ માગ કર્યા અને મોદી સાહેબને ધ્યાનમાં રાખી લોકોએ વોટ આપ્યા, પણ જનતાના કોઈ કામ થયા નથી. અને જનતાના કામ નથી થયા, જોડે જોડે ભાજપના જે કાર્યકર્તાઓ છે, જે પૂર્વ ધારાસભ્ય છે, પૂર્વ કોર્પોરેટરો છે, એ પણ છોડી અને એ પણ એવું કહે છે કે અમે કોંગ્રેસમાં એટલા માટે જોડાયા કે આ ભાજપ પાર્ટી કશું કામ કરતી નથી, ખાલી જુમલાની પાર્ટી, બોલ બચ્ચન પાર્ટી છે. જી બિલકુલ. અશોકભાઈ, ખાસ આપની પાસે અત્યારે ગુજરાતમાં આવન જાવનનો માહોલ છે, આવી પણ રહ્યા છે, જઈ પણ રહ્યા છે, સ્વીકાર પણ થઈ રહ્યો છે. રાજકીય બાબતમાં જોઈએ તો આ કોઈ ખોટી વસ્તુ નથી. રાજકારણમાં આવું થતું હોય, પક્ષ પલટો એક પરંપરા હોય, પરંતુ અત્યારની સ્થિતિએ બળવો થાય તેવી સ્થિતિ કેટલી? બંને પક્ષોમાં આવન જાવન શરૂ થઈ ગઈ છે. કોઈ કદાવર નેતા હોય, કોઈ નાનો કાર્યકર્તા હોય, કોઈ કોર્પોરેટર રહી ચૂક્યો હોય, એવા વ્યક્તિઓ અત્યારે પક્ષ પલટો કરે છે. અને ભાજપ કોંગ્રેસની યાદી અને સાથે આપની પણ. હા, ચૂંટણી આવી છે, ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને હવે બધા જ એ તો સ્વીકારવું પડશે કે પદની સાથે સાથે પાવર, સત્તા અને તેના બીજા લાભો સંકળાયેલા છે. એટલે દરેક વ્યક્તિને કોઈક પદ પર ચૂંટાઈ આવવું છે
એ મનમાં રહે છે. અત્યારે સ્વાભાવિક રીતે ભાજપ એ વિનિંગ પોઝિશનનો પક્ષ રહ્યો છે અને સ્વાભાવિક રીતે વૈકુંઠ નાનો અને ભક્તો ઝાઝા એ વાળો ખેલ ચાલી રહ્યો છે. એટલે ભાજપમાંથી અત્યારે મેક્સિમમ ઉમેદવારો દોડી રહ્યા છે કે ભાઈ અમને ટિકિટ મળે, અમને ટિકિટ મળે, અમને ટિકિટ મળે. હવે કોંગ્રેસના હાલત જુદા છે. કોંગ્રેસમાં ક્યાંક ઘણી જગ્યા એવી છે કે જ્યાં ઉમેદવારો મેળવવા એમને માટે મુશ્કેલ પડી રહી છે. બીજી બાજુ એવું પણ થાય છે કે જે ઈગો હર્ટ થાય છે બીજા પક્ષોમાંથી અને તે આયાત થાય એવું એને માટે પણ બને છે. આપની પરિસ્થિતિ જુદી છે, આપ માટે પણ એ જ પરિસ્થિતિ છે, છતાં અમુક બેઠકો એવી છે કે જ્યાં એ ઉમેદવારી જાહેર કરી ચૂક્યો છે અને બીજી બધી એવી બેઠકો છે કે જ્યાં રસાકસી થાય એવી છે, જે જીતી શકાય એવી છે અને એને કારણે ત્યાં સ્પર્ધા ચાલી રહી છે અને એ સંજોગોમાં એને પણ ઉમેદવારોના નામ યાદી જાહેર કરવામાં મુશ્કેલ પડી રહી છે. ટૂંકમાં ત્રણ પક્ષો માટે એક વસ્તુ છે કે હવે જે રાજકારણમાં આવી રહ્યા લોકો છે એને આ પદનો લાભ લેવો છે અને એ લાભ લેવા માટે એ દોડાદોડી કરે છે અને એને માટે વિચારધારા હવે રહી નથી. પહેલા એવું હતું કે કોંગ્રેસના વિચારધારાવાળા કોંગ્રેસ સાથે સંકળાયેલો રહી, ભાજપવાળા ભાજપમાં જ રહી અને આ ફાળો આપમાં રહી. હવે એ પરિસ્થિતિ રહી નથી. તમે નહીં આપો, તું નહીં તો ઓર થઈ, ઓર નહીં તો ઓર થઈ, એ પરિસ્થિતિ હવે દરેક પક્ષમાં જોવાનું મળે છે અને એને કારણે કુદાકૂદ થઈ રહી છે. બળો થવાના સંજોગો બહુ ઓછા છે. ખાસ તો ભાજપ માટે એ પરિસ્થિતિ નથી. આજે પણ ભાજપમાં પાવર આવી શકે એ પોઝિશન સૌથી વધારે છે અને એને કારણે કોઈ પણ ઉમેદવાર વિચારે છે કે ભાઈ ભાજપથી બળવો કરીને મારે જવું ક્યાં, અને એને કારણે એ ટિકિટ માંગે છે, રીસાય છે, બધું થાય છે. પછી સામ દામ દંડભેદ બધું જ રાજકારણમાં આવતું હોય છે, એ દરેક પક્ષમાં લાગે વળગે છે અને એને કારણે એ બળવો છમી જાય છે. થોડા ઘણા મનામણા રીસામણા થતા હોય છે અને એ તો દરેક પક્ષ માટે સ્વાભાવિક જ છે. એટલે ટૂંકમાં કહીએ તો એ વસ્તુ છે કે હવે પોઝિશન મેળવવા માટે, પાવર મેળવવા માટે બધા જ જ્યારે દોડી રહ્યા છે ત્યારે આ ગરમાટો અત્યારે શક્ય છે જ અને એ તમામ પક્ષો માટે એ બધી વકરી ચૂકી છે અને એ તમામે આવનારા દિવસોમાં પણ સહન કરવાનો વખત આવશે જ. જી બિલકુલ. નિલેશભાઈ, હવે આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આજે ગુજરાતમાં તમામ પક્ષોની વાત છે કે તમામ પક્ષોએ પોતાના પૂરેપૂરા ઉમેદવારો તો જાહેર નથી કર્યા અને ભાજપમાં ખાસ કરીને એટલા માટે ચર્ચાઓ તેજ બની કે કદાચ નારાજગીને ડામવા જો આજે ટિકિટ ભાજપમાંથી ન મળે તો આવતીકાલ સુધી મેં કોંગ્રેસમાં પક્ષ પલટો કરીને કદાચ મનાવીને ટિકિટ લઈ પણ લે. આ વસ્તુને ડામવા ભાજપ આખરી ટાઈમમાં એ જે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતી હોય એવા જે સમીકરણોની ચર્ચા થઈ રહી છે એ વાતમાં કેટલું સત્ય ને સાથે સાથે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં બેનરો પણ ભાજપ વિરોધી લાગ્યા છે. સ્વાભાવિક છે રોનકભાઈ કે બધાને જ ટિકિટની અપેક્ષા હોય, કારણ કે આ મોદીજીનો, ભૂપેન્દ્રભાઈનો વિકાસ રથ છે કે જેમાં બધા જ લોકોએ ખિસકોલી જેટલું કામ કરેલું છે અને બધાએ પોતપોતાના લિમિટેશનનું કામ આપેલું છે, સમય કરતાં પણ વધારે કામ કરેલા છે ને એટલા જ માટે આજે જન સૈલાબ કહી શકાય. નાગરિકો, જનતા કે જેટલું બી જે વાતાવરણ હોય એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં છે. હું આપને કહીશ કે મારા મિત્રએ કહ્યું કે મૂર્ખ કહી શકાય જનતાને કે શું કહી શકાય, તો હું કહીશ કે રાહુલ ગાંધીજીની કે ગંગોત્રી જ કહી શકાય કે મારા અહીંયા પ્રવક્તા કોંગ્રેસના કહી રહ્યા છે કે જનતા મૂર્ખ છે. એમના હમણાં જ કનૈયાજીએ કહ્યું કે ઘૂસણખોરો આવે છે ક્યાંથી, ગુજરાતથી આવે છે. એમના મલ્લિકાર્જુન ખડકે હજી તો એક અઠવાડિયું પણ નથી થયું, એમને અભણ કયા હતા. એટલે આ લોકોએ ગુજરાતને શું સમજી બેઠા છે અને એટલા જ માટે જ ગુજરાત અમને તમાચો મારે છે વોટના રૂપે. હું થોડા આંકડા આપી દઉં કે એમને વોટના તમાચો કેટલો પડશે કે જેમાં 26માંથી 25 બેઠકો આવી, એમાં ભારતીય જનતા પાર્ટી આવી. 11 રાજ્યસભા છે, 900થી વધારે જિલ્લા પંચાયત જીતી ચૂકી છે ભારતીય જનતા પાર્ટી. 4700થી વધારે તાલુકા પંચાયત છે, એમાં 4500 તો ભારતીય જનતા પાર્ટી ઉપર છે. કોંગ્રેસનો તો નામો નિશાન દેખાતું નથી. 360 સરકારી સંસ્થા, આ બધાનું સમન્વય થાય તો ભારતીય જનતા પાર્ટી છે. મને એમ કહો કે આમાં હારવાનો કોઈ રસ્તો ખરો? અને આર્ટિકલ 19 કહી શકાય કે ફ્રીડમ ઓફ, તો એ બધાની સ્વતંત્રતા છે કે કોઈ બી પાર્ટીમાં જાય. સમજો કે આજે ભારતીય જનતા પાર્ટીના સાથ સહકારમાં બધા વિચારધારામાં આવે છે, કોઈ બીજી પાર્ટીમાં જાય. અમે ક્યારેય અમારા નેતાઓના કાર્યકર્તાને કચરો નથી કહેતા,
અમે ક્યારેય કોઈનું અપમાન નથી કરતા. તમે જે ગુજરાતીઓનું અપમાન કર્યું છે ને આપણા મંતવ્યના ન્યૂઝથી હું કહી રહ્યો છું કે રાહુલ ગાંધીજીના ગુજરાતનો તમાચો પડશે ત્યાં વોટના રૂપે, અને રિઝલ્ટ 28 તારીખે આપ મને બોલાવજો, મને આમંત્રિત કરજો, હું આવીશ અને આપના કેમેરા સમક્ષ કહીશ કે આ જનતાના વિકાસના કામો આ માત્ર ઈવીએમ માંથી કમળો નીકળી રહ્યા છે. હજી સ્ક્રિપ્ટ તૈયાર જ છે 28 કે ઈવીએમમાં કઈ ગડબડ હતી, વોટર લિસ્ટમાં ગડબડ હતી, SIR માં ગડબડ હતી. આ લિસ્ટ તૈયાર જ છે. આ કોંગ્રેસના પ્રવક્તાના જેવા જશે ને 26 તારીખે એટલે સ્ક્રિપ્ટ આપી દેશે, ભાઈ તમારે જઈને આ બોલવાનું છે. પણ ભાઈ તમે જુઓ તો ખરી વાતાવરણ શું છે. ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ લેવા માટે પડાપડી થાય છે, જ્યારે કોંગ્રેસના બારકોડ સ્કેનથી શોધવા પડે છે. તો આ પાર્ટી છે 100 વર્ષ જૂની, અને હું કહી શકું કે એ પાર્ટી પણ ખોટી નથી કે જેને હાર કદી સ્વીકારી નથી, જે હતાશા થઈ ગઈ છે, હેલ્પલેસ થઈ ગયા રાહુલ ગાંધીજી કે કરવું શું. આ બાજુ આસામ જવાનું છે, પશ્ચિમ બંગાળમાં કંઈ ખબર નથી, તમિલનાડુ પણ જવાનું છે, પોંડુચેરીમાં પણ તમે જોઈ લો, કેરળમાં ભારતીય જનતા પાર્ટીના મેયર આવી ગયા. તો આ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ જે કહી શકાય કે ટ્રિપલ એન્જિનની સરકાર, નાયબ મુખ્યમંત્રી શ્રી જે રીતે લો એન્ડ ઓર્ડર સાચવે છે, તો આમના માટે સૌથી મોટો તમાચો 28 તારીખે ગુજરાતમાંથી જશે અને સમગ્ર વિશ્વમાં જશે. કારણ કે પનોતા પુત્ર જે કનૈયાજીએ કહ્યું કે 2 ઘૂસણખોર, તો એ ઘૂસણખોરો એમને એ બતાવશે કે ભારતના વિકાસમાં એમનો કેટલો પાયો છે. જે રીતે વિકાસ જે ગતિથી થઈ રહ્યો છે. લાગ્યા છે એ મુદ્દો પણ લઈ લેજો કે કોર્પોરેટરોને અમે જોયા નથી, એમાં ઓળખતા નથી. અને કદાચ હું નથી માનતો કે રાજકારણીઓ કોઈ પણ પક્ષનો નેતા હોય, જનતાની સેવા કરવાની એટલી બધી એમને પ્રેમ જનતા પર આવતો હોય કે ટિકિટ માટે પડાપડી કરતે. મને નથી લાગતું કે આટલી સેવા ભાવના અત્યારે નેતાઓમાં આવી ગઈ છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, આ તમામ પક્ષોની વાત છે. અને પોસ્ટરો પણ લાગ્યા છે કે કોર્પોરેટરો દેખાતા નથી. મેં તમને કહ્યું ને કે 12 માસ કાર્યકર્તાઓ લોકો વચ્ચે રહેતા હોય, તો પછી રિયલ વિડિયો 12 માસ રહેતા હોય તો કદાચ જનતા ખોટી હશે અથવા તો આપ ખોટા હશો. કોને માનો છો? હું એટલા જ માટે કહી રહ્યો છું કે કોઈ જગ્યાએ આક્રોશ થતો હોય. આ ભાઈ જે બોડકદેવની વાત કરી એ સમગ્ર જગ્યાએ છે. મને એમ કહો કે આટલા 10,000 બેઠકો છે, એક વોર્ડમાં તકલીફ હશે, કોઈ કામ અટકી ગયા હશે, કોઈ આચારસંહિતા લાગી હશે કે કોઈ એનાથી ટેન્ડરિંગ નહીં થયું હોય, બાકીના તમે આટલા 9,999 બેઠકોનું તમે કેમ નથી ગણકારતા? હું એટલા જ માટે કહી રહ્યો છું કે કામ કરે છે તો ભૂલ થાય છે, પણ જેને 70 વર્ષ કામ નથી કર્યું એનાથી ભૂલ થતી હોય, જેને માત્ર ભ્રષ્ટાચાર કરેલો છે ને ભ્રષ્ટાચારની ગંગોત્રી ઘરે બેઠી છે, અને અમે તો ચોટ ઉપર કહીએ છીએ તમે અમારા નેતાઓ હોય, કાર્યકર્તા હોય, કોઈ અધિકારી હોય, ભ્રષ્ટાચારનો પ્રૂફ આપો. ખાસ હવે કદાચ પોસ્ટર લાગી ગયા હશે ને જો મન ભરાઈ ગયું હશે જનતાનું તો કદાચ તમને પણ મોકો આપી શકે, અને જો મોકો મળે તો સેવા કરવાની છે ચોક્કસ છે. અને વાત છે વિકાસની. વિપક્ષ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો કે ગુજરાતની દરેક સોસાયટીઓમાં શું શુદ્ધ પાણી આવે છે? શું દરેક સોસાયટીઓ સુધી સારો રસ્તો જઈ રહ્યો છે? શું જનતા પરેશાન નથી? ગટર સારી છે? આ મુદ્દાને વિપક્ષ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો ને ચૂંટણીમાં શસ્ત્ર બનાવવાના શું ખરા? બિલકુલ ચોક્કસથી. કારણ કે જનતાને તમે જે વાત કરી, નિલેશભાઈએ વાત કરી કે મૂર્ખ શબ્દ મેં જનતા માટે નથી વાપર્યો. મેં શબ્દ મારો રિપીટ કરું છું, ફરી હું શું બોલ્યો તો એ ફરી વખત તમે એને એ કરીને સાંભળજો, તમને ખ્યાલ આવશે. વ્યવસ્થા સગવડ મળતી નથી, અને તમે એમ કહો છો કે ભાઈ 24 કલાક અને 5 વર્ષથી આટલા બધા કાર્યકર્તાઓ જનતાની સેવામાં આવા પોસ્ટરો લાગ્યા. તમે પાણીની વાત કરો છો, હજી હમણાં સુરતમાં દાખલો હતો, ગઈ 4 દિવસ પહેલા ખેડામાં એક બનાવ બન્યો હતો. ખેડામાંથી તમારા ભાજપના પૂર્વ ધારાસભ્ય 200 કાર્યકર્તાઓ લઈને કોંગ્રેસમાં જોડાયા. એટલે ખરેખર તમે વાસ્તવિકતા સ્વીકારો. તમે એવું ના સ્વીકારો કે ભાજપ અમે છે અને અમે જ બધું કર્યું છે અને અમે છો છે તો ભારત દેશ ચાલશે, એવું મનમાંથી સૌથી પહેલા કાઢી નાખો. જી બિલકુલ. પણ તમે રોનકભાઈ આ પ્રવક્તાના અપીલ જ હું ઉઘાડા પાડું, પીસીઆર ને રિક્વેસ્ટ કરું છું ફરીથી પાઠ ચલાવે. નિલેશભાઈ હું આપને તરત જ જનતા મૂર્ખ છે કે આ લોકો આ બોલ્યા છે. મલ્લિકાર્જુન ખડકે તરત ફરી જાય છે. રાહુલ ગાંધીજી સુપ્રીમ કોર્ટમાં માફી માંગે છે. નિલેશભાઈ આવો આપની પાસે. કાર્યકર્તાઓ છે. જી બિલકુલ. નિલેશભાઈ આવું. અશોકભાઈ શું લાગે છે કે ચૂંટણી આવતા આ તમામ રાજકીય પક્ષના આગેવાનોને અત્યારે કોંગ્રેસના નેતાએ કરી તો બહાર નીકળ્યા હતા? પ્રણવભાઈ આવું આપની પાસે, પછી એ વાત આપની રજૂ કરજો. અશોકભાઈ શું લાગે છે કે જનતાની સેવા કરવાનો અને જનતા પર પ્રેમ ઉભરાવાનું કારણ શું માનો છો આપ? ખરેખર સેવા કરવાના ભાવથી આ ટિકિટ લેવા દોડધામ થઈ રહી છે?
હા, એવું તો દરેક માટે કહેવું અશક્ય છે. પરંતુ એક વાત છે કે હવે જે પાવર સેન્ટર બની રહ્યા છે આ બધા પદો, એ પર બધાએ જવું છે અને એના થ્રુ આગળ વધવું છે. એક વસ્તુ છે કે ભાઈ પોતાના કોર્પોરેટર નથી દેખાતા, એક ઘણી બધી ફરિયાદો ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. પરંતુ એક વસ્તુ છે કે આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ કરતા કરતા હવે સત્તાનું કેન્દ્રીકરણ તરફ પણ વધી રહ્યા એવું લાગે છે. હવે અમદાવાદનો તમે વિસ્તાર જુઓ તો એક વોર્ડ, સુરતનો વિસ્તાર જુઓ એક વોર્ડ એટલો મોટો છે કે હું નથી માનતો કે દરેક કોર્પોરેટર દરેક વોર્ડમાં દરેક જગ્યાએ જઈ શકે. એ એમની મર્યાદા હોઈ શકે, એમાં તમારે કોઈકને ટીકા કરવાનો કોઈ અર્થ છે નહીં. એટલા મોટા વોર્ડ પછી એ માણસ કામ કરી શકે એમાં બહુ મોટો પ્રશ્ન રહે છે. અને એને માટે મને એવું લાગે છે કે હવે પછી આ અંગે પણ વિચારવાની જરૂર છે કે ભાઈ વોર્ડો થોડા નાના હોવા જોઈએ, અથવા તો વોર્ડ વધારી લો. કોર્પોરેશનનું ક્ષેત્ર મોટું છે તો વોર્ડો વધારી લો, ઓછા વોર્ડે વધારે મોટા વધારે મતદારો રાખો. નવસારી જેવી એક મહાનગરપાલિકા છે કે જ્યાં 19,000 20,000 મત એક વોર્ડમાં છે. હવે આ બધા મતદારો સુધી પહોંચવાનું કામ તદ્દન અઘરું છે અને 5 વર્ષમાં એકાદ વખત દેખાય એ કંઈ દેખાયેલા નહીં કહેવાય. બીજી વસ્તુ એ છે કે હવે ગ્રાન્ટો એટલી બધી આવે છે કે કામો થવાના જ છે, વિકાસના કામો કોઈ પણ હોય એ થાય છે. બીજી વાત એ કે ભાઈ આ રાજકીય પક્ષો એકબીજા સાથે આ અત્યારના માહોલમાં ગરમાટો લાવે એ બરાબર છે, પરંતુ આ સ્થિતિ ઉમેદવારો નહીં મળવા અથવા તો વધારે પડતા મળવા એ પરિસ્થિતિ એકાણું પહેલા ભાજપ કોંગ્રેસમાંથી, એકાણું પછી હવે ભાજપમાંથી. એ સ્વાભાવિક છે કે કારણ કે અત્યારે ઉગતો સૂર્ય અથવા તો મધ્યાહને તપેલો સૂર્ય ભાજપના પક્ષે છે એટલે બધા ભાજપ તરફ દોડ લગાવે છે. એકાણું પહેલા એવું હતું કે કોંગ્રેસનો સૂર્ય સત્તા મધ્યાહને હતી અને તેને કારણે બધા કોંગ્રેસ તરફ દોડતા હતા. હજુ આપનો એ સ્થિતિ આપણા ગુજરાતમાં આવી નથી અને ત્રીજા પક્ષ તરીકે જે રહેશે, કારણ કે આપણે ત્યાં મહદ અંશે વિપક્ષ ચૂંટણી લડાતી આવે છે એટલે આપ અથવા કોંગ્રેસ એ બેમાંથી કેટલું સફળ થાય અને એના પરથી એમનો ભાવિ નક્કી થશે અને ત્યારે એમાં પણ એ જ માથાજીક થવાની છે. આ બધું જોઈએ ને ઓવરઓલ એ વસ્તુ છે કે દરેક કોર્પોરેટરે પોતાના રાજકીય ભાવિને ધ્યાનમાં રાખીને પણ વોર્ડમાં જવું જોઈએ. જતા હશે છતાં મેં કીધું એમ વોર્ડો મોટા હોવાને કારણે નહીં સંપર્ક થઈ શકે એ પણ બનવા જોગ છે. જી બિલકુલ. પરંતુ લોકો સાથે રહીને વિકાસના કામો ઘણા કરો તો હું એમ માનું છું કે તમે આસાનીથી ચૂંટણી જીતી શકો છો. છેલ્લી જી બિલકુલ. ઘડીએ દોડધામ કરવાની જરૂર પડતી નથી. જી બિલકુલ. નિલેશભાઈ, ભાજપમાં જુનાગઢ, ભાવનગર, અરવલ્લી ને દાહોદમાં અત્યાર સુધીમાં ભંગાણ થઈ ચૂક્યું છે ને આ તમારે વાત સ્વીકારવી પડે અને હજુ પણ તમામ ઉમેદવારોના નામ જાહેર થશે તે ભંગાણ થશે, તો બળવો રોકવાનો શું ઉપાય છે આપની પાસે? ખૂબ જ સારો પ્રશ્ન છે કે આ સમયમાં બળવો થાય, લોકોનો અસંતોષ થાય, લોકોને દુઃખ થાય. ઘણા બધા આપણે જોયા છે એવા આપના માધ્યમથી. તો આ અમારા માટે એક ડેમેજ કંટ્રોલ પણ છે. આ પાર્ટી શિસ્તતાની વરેલી છે. થોડો કાર્યકર્તાને અસંતોષ થાય, દુઃખ થાય છે, પણ તરત જ એ બીજા દિવસે એને ટિકિટ ના મળી હોય કે એને એવું લાગતું હોય કે મને મળવાની હતી, ના મળી, પણ અમારા ત્યાં કોઈ પણ જાતના વ્યક્તિ વિશેષને કોઈ ભલામણ નથી થતી. અહીંયા માત્ર કાર્યકર્તાને આગળ લાવવામાં આવે છે અને એ કાર્યકર્તાને પણ એ કાર્યકર્તાને કામ આપવામાં આવે છે, કામને કાર્યકર્તા આપવામાં આવે છે અને બીજા દિવસથી તરત કહેવામાં આવે છે કે ભાઈ આ કમળના ઉમેદવારને જીતાડવા નીકળી પડજો. તો એ બધા જ લોકો જે અસંતોષ હોય, પીડિત હોય કે કોઈ જાતના કોઈ એમને દુઃખ થતું હોય તો એ બધું જ છોડીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વળેલા હોય છે. અને એટલા જ માટે કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લોકોને શીખવાડે છે કે કઈ રીતનું સંગઠનાત્મક રીતે કામ કરવાનું હોય. કારણ કે આવા 52,000 બૂથોનું એ મેનેજમેન્ટ કરતા હોય તો નરેન્દ્રભાઈ જેવું એમને પ્રોત્સાહન મળતું હોય, ભૂપેન્દ્રભાઈ જેવું એમને પ્રોત્સાહન મળતું હોય તો એ કાર્યકર્તા એ કોઈ પણ ઉમેદવાર હોય કમળને જીતાડવા માટે એ નીકળી પડે છે. આપ જોજો 28 તારીખે આપ હું વિશ્વાસ અપાવું છું આપને કે માત્ર ગુજરાતમાં બધી જ નગરપાલિકા, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં માત્ર કમળ આવશે અને આ સીધો મેસેજ જશે 10 જનપદ અને કહેશે કે બે કાર્યકર્તાએ આ નેતાઓને હરાયા, આ રાષ્ટ્રીય નેતાઓને હરાયા કે આ જનતાને અભણ કહેતા હતા, આ મૂર્ખ કહેતા હતા, આ ઘૂસણખોર કહેતા હતા. તો આ સીધો તમાચો જશે દિલ્હીના એ 10 જનપદ ઉપર. જી બિલકુલ. પ્રણવભાઈ, હવે એક મુદ્દો એ પણ છે કે અત્યારે ભાજપના ઉમેદવાર અથવા તો ભાજપના કાર્યકર્તા કોંગ્રેસમાં આવે અને કોંગ્રેસ સ્વાભાવિક છે કે સમાવિષ્ટ કરે. કોંગ્રેસ જો વિરોધ પક્ષ હોય, વિરોધ પક્ષમાં સત્તા પક્ષમાં સારા ઉમેદવાર નથી અથવા તો લોકો કામ નથી કરતા, ઉમેદવારો કાર્યકર્તાઓ કામ નથી કરતા, આવો આપે આક્ષેપ પણ કરી ચૂક્યા છે કોંગ્રેસ, તો ફરી તમારા પક્ષમાં આવે તો તમે એમને ટિકિટ કેમ આપો છો? તમે જુઓ રોનકભાઈ, છેલ્લા 3 દિવસમાં 4 દિવસનો તમે અભ્યાસ કરશો તો તમને કદાચ ખ્યાલ આવશે
કે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને જે ગણ્યા ગાંઠ્યા ભાજપમાં ગયા છે એમને તાત્કાલિક ભાજપે ટિકિટ આપી દીધી છે. જ્યારે કોંગ્રેસનો માહોલ એવો છે કે જે લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે એટલી ટિકિટ નથી આપી. ભાજપની કામ કરવાની એનાથી નાખુશ થઈને કોંગ્રેસમાં આવ્યા છે, કોંગ્રેસની વિચારધારાને અપનાવી અને કોંગ્રેસ બાજુ તરફ વળ્યા છે. પણ કોંગ્રેસે ટિકિટો નથી આપી. એટલે કોંગ્રેસ પાસે જ એટલા બધા ઉમેદવારો છે, એટલા બધા કાર્યકર્તાઓ છે. આ લોકો પાસે જે કાર્યકર્તાઓ છે ભાજપ છોડીને કેમ આવે છે? કારણ કે આટલા બધા કાર્યકર્તાઓ સાહેબો આવે ને ત્યારે એમને ભીડ ભેગી કરવા માટે, ખુરશીઓ ગોઠવવા માટે, ખુરશીઓ સાફ કરવા માટે અને જાજમ પાથરવા માટે રાખેલા છે. બધા કાર્યકર્તાઓ શોભાના ગાંઠિયા જેવા છે. જો આટલા બધા મોટા આટલું મોટું તમારું બીજેપીનું હોય, સંગઠન હોય, આટલા બધા કાર્યકર્તાઓ હોય, 100 થી 2 કરોડ જેમ નિલેશભાઈ કહી રહ્યા છે એમ ગુજરાતની આવી પરિસ્થિતિ જ ના હોય. પ્રણવભાઈ એમની પાસે ત્યાં જવાબ પણ લઈ લઈએ. વાત કરી કે ભાઈ પ્રણવભાઈ, નિલેશભાઈ, પ્રણવભાઈને એવો આક્ષેપ છે કે ભાજપના કાર્યકર્તાઓને ખુરશીઓ સાફ કરવા રાખ્યા છે. જી નિલેશભાઈ, જવાબ આપો. પ્રણવભાઈ, નિલેશભાઈ સમયની મર્યાદા છે, એક જ મિનિટ છે આપણે. અમારા એક કાર્યકર્તા જે ડિબેટના પેનલિસ્ટ હતા અને છે કે રાજુભાઈ શુક્લા વેજલપુરમાંથી કે જેમને મહામંત્રી વોર્ડના હતા અને એમને ખુરશીઓ સાફ કરેલી છે, કાર્પેટ પાથર્યા છે. પ્રણવભાઈ, એક જ ઉદાહરણ PCR ને વિનંતી કરીશ કે પ્રણવભાઈનો ઓડિયો ડાઉન કરવામાં આવે. જી પ્રણવભાઈ, જી પ્રણવભાઈ, આપને હું રોકવા માંગીશ, સમયની મર્યાદા છે. મ્યુટ કરી દો ને એટલે ટાઈમ બગડે નહીં. મંતવ્ય જી નિલેશભાઈ, ખુરશીઓ સાફ કરવા રાખ્યા છે ખરેખર? ખુરશીઓ સાફ કરવી, કાર્પેટ પાથરવા, બેનરો લગાવવા, ભીત ઉપર કમળ, આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નિષ્ઠાવાન છે. કોંગ્રેસને કહો કરે ભજીયાના ચવાણા ખાઈને રાતે આખી રાત જાગે અને સવારે બૂથ ઉપર ના પહોંચે. તો ભારતીય જનતા પાર્ટીના હોય તમને એક ઉદાહરણ આપ્યું. મારા મિત્ર જે રાજુભાઈ શુક્લા એમને ટિકિટ મળી તો એનો મતલબ એવો એમને જે કામ કરેલા છે આ જ કરેલા છે. ખુરશીઓ પાસે આ એક ઉદાહરણ જ આપ્યું. આવા તો કેટલાય કાર્યકર્તા છે, 10,000 કાર્યકર્તા છે કે જે કાર્યકર્તાએ કડી મહેનતથી 12 માસ કામ કરેલા છે અને એટલા જ માટે રિપોર્ટ કાર્ડ લઈને જશે. સોનીભાઈ, તમે જોજો કે આ કાર્યકર્તાની પાર્ટી છે ને એટલા જ માટે કહું છું કે તમારા કોંગ્રેસના કાર્યકર્તા નેતાને એ બતાવી દેશે કે વિકાસ શું કહેવાય છે. અને આજે ગુજરાત 2 દાયકામાં તમે જુઓ ક્યાં પહોંચી ગયું છે. જી બિલકુલ, સમયની મર્યાદા છે. પ્રણવભાઈ, સમયની મર્યાદા છે. જેટલા ચાલુ ધારાસભ્યોને તમારી પાર્ટીમાં જોઈન કર્યા, જી બિલકુલ. તમામ પ્રણવભાઈ, સમયની મર્યાદા છે, આપનો ઓડિયો ડાઉન કરવાની વિનંતી કરીશ. અને એ વાતના કારણે જનતાને એવી રીતે ગોળ ગોળ ફેરવીને ઘણા બનાવો. જી બિલકુલ, ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો મુદ્દો ચૂંટણીનો છે. રાજકીય પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે એ વાત પણ વ્યાજબી છે, પરંતુ એક પક્ષમાં ટિકિટ ન મળવાના કારણે બીજા પક્ષમાં જાય અને ત્યાંથી વિકાસના કામો કરી દે એમાં કોઈ જનતાને રસ નથી. એટલે આશા છે કે રાજકારણીઓ આગામી સમયમાં જનતાની આશાને ફરીથી આ રીતે દોડી ન નાખે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ચૂંટણીનું જે પણ પરિણામ આવશે પણ વિકાસની વાત થશે એ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે, એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.